You now. Okay. It's Yeah, Ali, shukr. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमा मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा મુખ વીક્સ પહેલા આપણે બ્રુશિસ્કી એક કલામનો ટ્રાન્સલેશન કર્યો હતો અને મને ફીડબેક મળ્યો કે બહુ મજા આવી તો આપણે એક આજે બીજું કલામ શરૂ કરીએ તો હું ઉર્દુમાં વાંચીશ અને એને ગુજરાતીમાં કોશિશ કરીશ ટ્રાન્સલેશન માટે પણ આટલા બ્યુટીફુલ વર્ડિંગ્સ છે કે આપણે આપણું દિલ જે છે ને મકસદ એ છે આપણું કે આપણું દિલ પીઘલે અને આપણે રૂહાની તौर पर બાતની तौर पर આપણા ધ્યાનને આપણા ખ્યાલને બરાબર રીતે ફરમાનની જે દોરવણી દેવામાં આવે છે ફરમાનના અંદર આપણે એને બરાબર રીતે સમજીએ તો આ કલામ છે આનું ટાઇટલ જે છે ઉર્દુમાં ઇશ્તિયાક દીદાર એનો મતલબ એ થયું કે મને બહુ તડપ છે દીદારની તો અહીંયા કે છે લેખક दोनों जहानों के शहंशाह के इश्क और मोहब्बत की राह में आतिश इश्क के जेर असर तड़पता रहूंगा यहाँ तक कि मेरा जिगर कबाब हो जाए और महबूब जान की मुकद्दस दोस्ती नसीब हो जाए मारो जी मालिक छे जी शहंशाह छे जी बे जहाननो मालिक छे એની મોહબ્બતમાં એની ઇશ્કના રસ્તામાં હું હંમેશા તડપતો જ રહીશ કેવી રીતે કે એવું લાગે જેવું કે ઇશ્કના અંદર આગ લાગેલી છે અને એ આગના અંદર એક મોમિને સાલિક બળતો હોય ને એવી રીતે કહે છે કે હું તડપતો રહીશ ત્યાં સુધી કે મારો જે જીગર છે એ બળીને ઇશ્કના અંદર બળીને જેમ કે કબાબ થઈ જાય અને પછી શું થાય મને મારા મહેબૂબની બહુ જ પાક અને પાકીઝા દોસ્તી મને મળી જાય તો ઇમામના સાથે દોસ્તી ઇમામની મોહબ્બત ઇમામનો ઇશ્ક ઇમામના દીદારના માટે આવા શબ્દ વાપરીને આપણે પોતાને ઇમામના હુઝુરમાં આપણે એક આશિકીની મહેમાની પેશ કરીએ કે કેવી રીતે મોલા અમારો દિલ એવો થાય કે આપણે બહુ નરમીથી ને બહુ આશિકીથી ઇમામના દીદારના માટે આપણે ख्वाहिश करिए પછી લેખક કહે છે सिर्फ चश्मे जाहिर रखने वालों को मेरे महबूब की अजमत व बुजुर्गी नजर नहीं आती ये उस वक्त मुमकिन है जब इखलास व मोहब्बत के सुरमे से उनकी चश्मे बातिन की नजर रोशन हो जाए तो જે લોકો પાસે આ આંખો છે જે જાહેરને જોવે છે એ લોકોને ક્યારે પણ મારા મૌલાની જે બુઝુર્ગી છે મારા મૌલાની જે અઝમત છે એની જે બુલંદી છે એની જે મકામ છે એ લોકોને ક્યારે આ જાહેરી આંખોથી નહીં દેખાશે આ ત્યારે જ મુમકિન થાય છે કે જ્યારે કોઈ માણસ કોઈ મોમિન પોતાની આંખના અંદર इखलास અને મોહબ્બત તો આપણે બધાએ કહીને દુઆ માંગી આપણે જમાત ખાના કે યા મૌલા તું જમાતના અંદર સંપ ઇખલાસમાં વધારો કર તો ઇખલાસ જે છે ને મતલબ આપણા અંદર દિલના અંદર ખેરખાઈ હોય દિલના અંદર આપણા માટે આપણે બધાના માટે ખેરખા હોય મીનિંગ કે બધાના માટે સારું સોચીએ આપણા દિલના અંદર કોઈના માટે ખરાબ ખ્યાલ ન હોય તો આપણા દિલના અંદર એવી પાકીઝગી હોય એવો ઇખલાસ હોય એવી યુનિટી હોય એવી મોહબ્બત હોય અને આપણા ખ્યાલ જે છે ને સારા હોય અને પછી મોહબ્બત કે સુર में તો કેમ કે આંખની વાત કરે છે તો કહે છે ઇખલાસ અને મોહબ્બતનું કાજલ કે સુરમો બનાવીને જ્યારે આંખમાં લગાવીએ ને ત્યારે બાતિનની આંખ જે છે ને એ ખુલી જાય છે બાતિનની આંખ જે છે એ ખુલી જાય છે તો જ્યારે બાતિનની આંખ ખુલી જશે પછી એ લોકોને ઇમામની બુઝુર્ગી જોવામાં આવશે તો અમારા ભાઈએ મને કીધું કે ગુજરાતીમાં છે ને આપણે કોઈ લેખક હોય ને તેને લેખક ન કહીએ લેખકને રાઇટર કહેવામાં આવે કેમ કે આપણે પોએટ્રી વાંચી રહ્યા છીએ તો આપણે કઈ કવિ આ કવિ જે કવિતા લખેલી છે તો થેન્ક યુ ઝુલ્ફિકાર
તો આપણે આ કવિની કવિતા વાંચી રહ્યા છીએ અને આપણે જાણીએ છીએ કે મારા બહુ જ પસંદીદા લેખક અને કવિ જે છે એ અલ્લામા સાહેબ છે. તો અલ્લામા સાહેબની શાયરી છે અને ખાલી આપણે 2 શેરના મીનિંગ વાંચ્યા છે અને એમાં જ કેટલી મજા આવી ગઈ છે. તો ત્રીજા શેરના અંદર એ કહે છે અને એક્ઝામ્પલના અંદર કહે છે એટલે વધારે મજા આવે છે ને. કહે છે અગર મેરા શજરે હયાત, શજર કહેવાય ઝાડને. अगर मेरा शजरे हयात तेरी पाकीज़ा मोहब्बत का कोई फल न दे तो मौत का आरा उसे शाख से जड़ तक काट कर उसके वजूद का खात्मा कर दे. તો મિસાલ એક ઝાડને લીધેલી છે કે જ્યારે આપણે કોઈ ઝાડને જોઈએ ને તો ઝાડના અંદર બ્રાન્ચીસ હોય, રાઈટ, અને અંદર ફળ ને ફૂલ લાગતા હોય. તો શું કહે છે કવિ કે મારી જિંદગીનો ઝાડ, અગર મારી જિંદગીના ઝાડના અંદર અગર તારી મોહબ્બતનો કોઈ ફલ નથી લાગતો ને તો ભલે એવી આરાથી, એવી આરી હોય ને, આપણે ઝાડને કાપીએ, આરી આવે, મોતની આરી આવે અને મને બ્રાન્ચ કે ઝાડના જળમૂળથી મને કાપી નાખે. અગર મારા અંદર મારા મોલાની મોહબ્બત નથી આવતી તો મારી જિંદગી ફના થઈ જાય અને આરીથી કાપી નાખ, એ ઝાડને કાપી નાખ. કેમ કે મને એવી જાત જોતી જ નથી જ્યાં સુધી મારા મોલાની મોહબ્બત મારા અંદર નથી. તો અહીંયા જે કહેવામાં આવે છે, કવિ અલ્લામા સાહેબ કહે છે કે અગર મારી જિંદગી એક ઝાડના મિસાલ છે અને ઝાડના અંદર જે બ્યુટી છે એના ફળના અંદર હોય છે. અગર મારા અંદર મારા ઇમામની મોહબ્બતનો ફળ નથી તો આ જિંદગી મને જોતી જ નથી, એને કાપી નાખી. પછી કહે છે ए महबूब जान तेरे दीदार की उम्मीद में आतिशे इश्क में अपनी अजीज जान को हरमल बनाकर इश्क का थौमल करता हूँ मगर अफसोस है कि एक आशिक के सादिक के नारे इश्क में जलने तक तुझे रहम नहीं आता. શું કહે છે કે એ મારા મોલા, એ મારા મહેબૂબે જાન, હું તારા દીદારની ઉમ્મીદમાં વાટ જઈને બેઠું છું અને એવી મારા અંદર, દિલના અંદર એવી ઇશ્કની આગ લાગી છે, એવી આગ લાગી છે કે હું મારી જાનને છે ને જે એક્ઝામ્પલ, જે વર્ડિંગ્સ છે ને એના માયના હું ભૂલી ગઈ છું કેમ કે આ બહુ સ્પેશિયલ વર્ડ્સ છે કે હુંઝાના કલ્ચરના અંદર યુઝ થાય છે. હરમલ બનાકર ઇશ્ક કા થોમલ કરતા હું, તો મને ભૂલાઈ ગયા છે એના માના. તો કહેવાનો મકસદ જે છે આપણે એની માયના ઉપર ધ્યાન દઈએ અને લિટરલ મિનિંગને આપણે મૂકી દઈએ. તો કહે છે કે જેવી રીતે ઇશ્કની આગ લાગેલી હોય અને કોઈની જાન એ ઇશ્કના અંદર બળતી હોય, બળતી હોય, બળતીને ખતમ થતી હોય, બળી બળીને ખતમ બી થતી હોય ને, તો કહે છે કે તને છે ને, મને અફસોસ છે કે તું છે ને આશિક ઉપર, એક સાચા આશિક ઉપર ત્યાં સુધી રહેમ નથી કરતો જ્યાં સુધી ઈ મોમિને સાલે કે આશિક છે ને પૂરેપૂરું બળી જાય. તો આ એવું હાર્શ લાગે છે સાંભળવામાં, પણ આના અંદર જે માયના છે ને એમ છે કે એમ આપણે દુઆએ નૂર સાંભળેલી, રાઈટ, કે દુઆએ નૂરના અંદર આપણે કહીએ કે 16 તરફથી, 16 ડાયરેક્શન્સથી આપણા પાસે નૂર આવે, આપણે નૂરના અંદર સમાવી જઈએ. તો નૂર શું છે? નૂર જે છે એ ઇશ્કની આગ છે. તો જ્યાં સુધી મોમિન પોતાને આટલો પાક અને પાકીઝા નથી કરતો કે એના આજુબાજુ, ઉપર નીચે, હર ડાયરેક્શન પર જ્યાં બી જોવે ને એના દિલના અંદર ઇમામની યાદ, ઇમામનો ઇશ્ક, ઇમામનો નૂર હોય ને ત્યારે જ ઇમામને રહેમ આવે છે કે એને જોવે છે. જો જ્યાં સુધી આપણે કીધું ને, ફરમાનમાં વાંચ્યું કે દિલના અંદર 2 રાજા ના હોય, એક ગામના 2 રાજા ના હોય. તો જ્યાં સુધી આપણા દિલના અંદર દુનિયાની મોહબ્બત બી છે અને આપણે કઈ ઇમામની બી મોહબ્બત રાખીએ તો એમ થઈ નથી શકવાનું. એક મયાનમાં 2 તલવાર નો રહે. તો અહીંયા જે વાત કરી છે આપણા માટે એક પેગામ છે, આપણા માટે એક સમજ છે કે આપણે એવી રીતે ઇમામનો ઇશ્ક હાસિલ કરવો છે, એવી રીતે બળવાનું છે એની આ યાદના અંદર કે આપણે યાદ ન કરવું પડે ને, એ યાદ રહેતો હોય. તો એવી રીતે બહુ જ બ્યુટીફુલ નઝમ છે અને આપણે વાંચતા રહેશું કવિની નઝમને. આપણે 4 વર્સીસ કર્યા છે, તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ આપણે 5th વર્સથી શરૂ કરશું. ટાઈમ આપણો થઈ ગયો છે.
तो मौलाना नाम थी આપણે શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલી અલ્લાહ મદદ ફરમા. અલ વાહિદુલ કહાર. અલી અલ્લાહ મદદ ફરમા. યા મૌલા મહેરબાન, મેં બધા ભાઈ બહેન અહીંયા જમા થયા છે મૌલા, તારા ઇશ્કમાં, તારી મોહબ્બતમાં, તારા હુઝુરમાં મૌલા, અમારા દિલના અંદર જે ભાવનાઓ છે મૌલા, તારી ખિદમતની, તારી યાદીની મૌલા, તારા ઇશ્કમાં ફના થવાની મૌલા, તારા ઇલ્મમાં આગળ વધવાની મૌલા. યા મૌલા, બધાયના દિલના અંદર જેવી બી ઉમ્મીદ છે મૌલા, તું બધાયની ઉમ્મીદોને પૂરું કરજે મૌલા. અને હમ લોગોને એવી તાકાત આપજે મૌલા કે અમે આનંદ ફાનંદ તારાથી કરી થતા જઈએ મૌલા. દુનિયાને દિલથી કાઢી દે મૌલા. અમારું દિલ તારી યાદમાં લગાવી દે મૌલા. તારા ઇલ્મમાં, તારા જ્ઞાનમાં, તારી ઓળખાણમાં લગાવી દે મૌલા. યા મૌલા મહેરબાન, બધાની તો મૌલા મુશ્કેલ આસાન કરજે મૌલા. સ્પેશિયલી એવી મુશ્કેલાત જે ઇલ્મના રસ્તામાં આવે છે, શૈતાનની બાજુ જે ઇલ્મથી દૂર રાખે છે, યા મૌલા મહેરબાન, એવી બાજુથી તો અમને પનાહ દેજે મૌલા. અમારી રક્ષા કરજે મૌલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રિલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રિલ્લાહ વલહમદુલિલ્લાહ. તો આપણે આ ફરમાન, જે નેક્સ્ટ ફરમાન આપણે જે ચોપડીના અંદર કરી રહ્યા છીએ, તો આ ફરમાન જે છે હવે, તો આ ચોપડી આપણે જ્યારે કરતા હતા તો લાસ્ટ 2 કે 3 ફરમાન 5-12 વર્ષના હતા. હવે જે ફરમાન આવી રહ્યું છે આ મુંબઈ જાન્યુઆરી 11, 1914 નું, આ પાછું પછી મોટા કામનું છે. તો આપણે આ જ ફરમાન વાંચીએ. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાઝી મામે મોટા કામવાળાઓની મહેમાનીમાં મોટા ખાને ફરમાવ્યું કે, મોમિનો સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. તમે જે કામ કર્યું છે તે કામ જવાહરાત જેવું છે. તે છતાં અગર જો તમે ફાયદો ના જોયો હોય તો કામની કસૂર નથી, તમારી પોતાની કસૂર છે. પહેલે તો ઘણી વાર સુધી આ કામ માથે બેસવાને લીધે ખ્યાલ તૂટી જાય છે, અને ખ્યાલ તૂટી જવાથી લાભ થતો નથી. આ કામ જે ઓછું કર્યું તેનો મતલબ આ છે જે તમારો ખ્યાલ બરાબર રહી શકે, કેમ કે તમે હિંમતવાન અને એવા મજબૂત નથી. તમારામાં અમોને એવા કોઈ દેખાતા નથી કે જેઓ 3-4 કલાક બેસી શકે. તેથી 1 કલાકના ટાઈમમાં બરાબર ખ્યાલ રાખી કામ કરશો તો ફાયદો થશે. આ ખ્યાલમાં આટલા મજબૂત રહેવું જોઈએ અને એવો ખ્યાલ રાખવો જોઈએ કે ઓપરેશન કરે, જખમ મારે તો પણ ખબર ના પડે. બીજું કોઈ દુનિયાનો ખ્યાલ ના જોઈએ અને પોતાના ખ્યાલ પણ તૂટે નહીં, એવો મજબૂત ખ્યાલ જોઈએ. જ્યારે તમે આ કામ બરાબર ધ્યાનથી કરશો ત્યારે તે વખતે રૂહ શરીરમાંથી છૂટો થઈ બહાર જઈ પાછો 1 કલાક પછી શરીરમાં દાખલ થશે. અગર રૂહ શરીરમાં બહાર નહીં નીકળે તો રૂહ ફાયદો કેમ જોઈ શકશે? તમે સાંભળ્યું છું, તમે સંભળાવ્યું છે કે તમે સાંભળ્યું છે કે પૈગંબરને મેરાજ થઈ હતી. તે આ રીતે મેરાજ ગયા હતા. તેમાં આ વાત પહેલી છે કે આમાલ બધા સારા હોય. દીન ભાઈઓની દુશ્મની હોય અથવા ઈમાન બરાબર ના હોય તો તેને ફાયદો થાય નહીં. તેના કરતા તો નિંદ્રા કરવી અને પોતાને આરામ દેવું સારું છે. પોતાને નાહક મહેનતમાં ન નાખવું. જો અમાલ સારા નહીં હોય તો તેનો ફાયદો થશે નહીં. માટે જેનું ઈમાન સારું છે, દીન ભાઈઓથી મોહબ્બતથી વર્તશો, બીજા આડા અવળા વિચાર નહીં કરશો તો જરૂર રૂહાનીને જોશો. તેમાં જરાય શક નથી
ખાના બદાન સલવાત કરો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. તો આપણે આજે આ ફરમાન ડિસ્કસ કરશું. બહુ જ બ્યુટીફુલ મોટા કામવાળાનું ફરમાન છે અને ઇમામ આપણે ખુલ્લું ખુલ્લું ફરમાવે છે કે તમે જે કામ કર્યું છે તે કામ જવાહરાત જેવું છે. જે ઇમામે આપણે ઇસ્મે આઝમ આપ્યું છે એ લિટરલી એની જે મિસાલ છે, દુનિયામાં માણસોને બહુ કિંમતી શું હોય, એ લોકોની બહુ એક્સપેન્સિવ ડાયમંડ ને જ્વેલરી હોય એ તિજોરીમાં લોક કરીને રાખે કે કોઈ ચોરી ન જાય. એવી જ રીતે આપણે ઇસ્મે આઝમ જે શબ્દ ઇમામે આપણે આપેલું છે એની મિસાલ એવી છે કે આપણે બહુ જ એક્સપેન્સિવ જ્વેલરી યુનિક ક્યાંય ન મળે, આપણે બીજે ક્યાંય કોઈ બીજા મઝહબમાં ન મળે, આપણા મઝહબમાં જ આ જ્વેલરી આપણે મળે. ઇસ્મે આઝમ એવી અનમોલ ચીજ છે. ઇસ્મે આઝમ એવી અનમોલ ચીજ છે જે ઇમામ આપણે બહુ જ મોહબ્બતથી રહેમતથી આપણે આપે છે. પછી મોલા ફરમાવે છે કે આવા કિંમતી અનમોલ મોતી આપણે દીધા, પણ તે છતાં અગર જો તમે ફાયદો ના જોયો હોય તો કામની કસૂર નથી. હવે અહીંયા આપણે રોકાઈને સમજીએ કે કામની કસૂર નથી. ઘણા જમાતમાં એવા ભાઈ બહેન હોય છે, એ લોકોને એવું લાગતું હોય કે મારો ઇસ્મે આઝમ જે છે ને મારો કામ નથી કરતો. જે લોકો બરાબર પ્રેક્ટિસ કરતા હોય એ લોકોને અમુક એવા બી હોય છે કે લોકો એવા ક્વેશ્ચન કરે કે ભાઈ મને છે ને મારો ઇસ્મે આઝમ કામ નથી કરતો, અને એ લોકો મોલા બાપા પાસે જાય બી તો કે અમારો ઇસ્મે આઝમ કામ નથી કરતો. તો અહીંયા જવાબ છે, જે લોકોના વિચાર છે કે ભાઈ આ ઇસ્મે આઝમ મારા કામ નથી કરતો, તો અહીંયા અમે જવાબ દીધેલું છે આપણે 1914 યર્સના અંદર. ક્યારે? 1914 અંદર ઇમામે આપણે કીધું કે અગર આપણે ઇસ્મે આઝમ લીધું છે અને આપણે ફાયદો નથી જોતા, એમાં ઇસ્મે આઝમનો કોઈ ફોલ્ટ નથી, ઇસ્મે આઝમમાં કોઈ કમી નથી. આપણી નાગરદાઈ છે કે આપણે ફાયદો નથી જોઈ શકતા. તો જ્યારે બી આપણે એવા સવાલ સાંભળીએ તો બહુ હેરત બી થાય કે ઇસ્મે આઝમ કામ નથી કરતો. આપણે જાણીએ બી છીએ કે આ કેવો અનમોલ મોતી છે. ઇસ્મે આઝમના અંદર, એ શબ્દના અંદર ઇમામનો નૂર સમાયેલો છે. આપણે અમુક ફરમાન પહેલા વાંચ્યું હતું કે ઇમામે કીધું કે જ્યારે હું તમને ઇસ્મે આઝમ આપું છું ને તો તમને નૂરની ઓલાદ આપું છું કે તમે એને પાળો, પોષો અને મોટું કરો. તો આપણે કેવી રીતે કોઈ એમ કહી શકીએ કે ભાઈ મારો ઇસ્મે આઝમ કામ નથી કરતો મારા માટે, મતલબ મને ફાયદો નથી દેખાતો? તો ઇમામ જવાબ આપે છે કે તમે અગર ફાયદો નથી જોઈ શકતા તો એમાં કામની કસૂર નથી, એ નામની કસૂર નથી. એ નામ તો નૂરથી ભરપૂર છે. અગર જે લોકો એ નામને પૂરું કરી લે, જે લોકો બહુ ચોકસાઈથી સાચાઈથી ઇબાદત કરે, એ નૂરના અંદર જે ઇમામનો જીવત નૂર, લિવિંગ નૂર છે, એને લોકો જોઈ શકશે, એની શનાખ્ત હાસિલ કરી શકશે, રેકોગ્નિશન ઓફ ઇમામ કરી શકશે. પણ જે લોકો આવી રીતે વિચાર કરતા હોય તો ઇમામ ખુલ્લું ખુલ્લું ફરમાવે છે કે તમારી પોતાની કસૂર છે. તો આપણે જે છે આપણે પોતાની નાળ તપાસીને પોતાની કસૂર ગોતવી પડશે. આપણે બહાર કોઈ ચીજ ન કરીએ, પોતાના અંદર પોતાને તપાસીને પોતે સુધરીએ. કેમ કે આપણે કહીએ કે ભાઈ આ તકલીફ છે કે ઓમ તકલીફ છે કે આ નામ ઇસ્મે આઝમ સહી નથી, આ બધી નાદાની અને ઇલ્મની કમીની વાતો છે. ઇમામ જે નામ આપણે આપે છે, આપણી રૂહને જોઈને આપણે આપે છે, પણ આપણે વાંચ્યું કે ઇમામે કીધું કે તમારામાં એવી મહેનત હિંમત તો છે જ નહીં. તો આપણે જવાબ ઇમામ આપે છે કે જ્યારે આપણે ફાયદો નથી જોઈ શકતા એની વજહ જે છે આપણે પોતે જ છીએ અને આપણી પોતાની જ કમજોરી છે. તો મોલા ફરમાવે છે કે પહેલા તો ઘણી વાર સુધી આ કામ માટે બેસવાના લીધે ખ્યાલ તૂટી જાય છે અને ખ્યાલ તૂટી જવાથી લાભ થતો નથી. તો આપણે ખબર છે કે એ ટાઈમ ઉપર ઇમામે 1914માં ટાઈમ ઓછો કરી દીધો હતો. તો એના પહેલાના ટાઈમ ઉપર જમાત જે છે 12 વાગ્યાથી બેસતી હતી બેતુલ ખ્યાલમાં અને 5 વાગ્યા સુધી. તો ઇમામ પછી આવર્સ ઓછા કરતા ગયા. અને ઇમામે શું ફરમાવે છે કે રીઝન શું હતું કે આવર્સ ઓછા થતા ગયા? કેમ કે જમાત જે હતી એ ધ્યાન નહોતી લગાવી શકતી. જેવી રીતે ધ્યાનથી બેસવું જોઈએ, ખ્યાલ આપણો તૂટવો ન જોઈએ, એ બરાબર બંધેલો રહેતો નહોતો. તો ઇમામે કરમ નવાઝિશથી એ કલાકો જે છે ઓછા કરી નાખ્યા. શું ફરમાવે છે કે આ કામ જે ઓછો કર્યો તેનો મતલબ આ છે જે તમારો ખ્યાલ બરાબર રહી શકે.
તો એ આ જે ટાઈમ ઓછું કરવામાં આવ્યું છે એનો મકસદ એ છે કે આપણા ખ્યાલ બરાબર ઇસ્મે આઝમ પર રહેવું જોઈએ. તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ઇસ્મે આઝમ અને ઇબાદતના ટાઈમ ઉપર ખ્યાલ રાખવાની જે વાત કરીએ છીએ એનો મતલબ એ છે કે કેવી રીતે આપણે ઇસ્મે આઝમનું રટન કરવાનું છે કે વચમાં કોઈ બી ગેપ ન હોય. અલી 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 એવી રીતે આપણે zikr કરવાનું છે, બહુ તેજીથી zikr કરવાનું છે. ના તેજીથી જ્યારે zikr કરીએ તો આપણે એમ બી નહીં કે એનું પ્રોનાઉન્સિએશન ઇમ્પ્રોપર થઈ જાય, પ્રોનાઉન્સિએશન ગલત થઈ જાય, પણ જ્યારે શરૂમાં શું થાય છે કે આપણે પ્રેક્ટિસ કરતા હોય તો શરૂમાં આસ્તે હોય, પણ આસ્તે આસ્તે આપણે દિલની જીભથી જ્યારે બોલતા હોય તો આપણે સ્પીડથી કહી શકીએ છીએ. આ જાહેરી જીભને હલાવવાની જરૂરત નથી. તો શરૂમાં આપણે એમ બી જાણીએ કે ઇમામ જે હતા ને એ જમાત જ્યારે એજ્યુકેટેડ નહોતી તો નક્શ આપતા હતા. કોઈ બી એક નક્શ આપતા હતા કે જે લોકો તમે જોતા રહે નક્શને એને zikr કરો. તો આપણે આજે એજ્યુકેટેડ છીએ તો આપણે કહીએ કે યા અલી, તો આપણી આંખના સામે યા અલી લખેલું હોય અને આપણે દિલના જીભથી એને વાંચતા માં ગેપ ન હોવું જોઈએ. કેમ કે જ્યારે ગેપ થયું મતલબ ખ્યાલ તૂટ્યું. જ્યારે આપણે ગેપ કરશું શૈતાન તરત જ એન્ટ્રી મારશે અને આપણે દુકાનમાં લઈ જશે, આપણે ઘરના અંદર લઈ જશે, ક્યાંય પણ લઈ જશે અને આપણું ધ્યાન તૂટી જશે. તો ઇમામ ફરમાવે છે કે 1 કલાકનો ટાઈમ એટલે રાખવામાં આવ્યો કે આપણે ધ્યાન બરાબર રાખીએ. કેમ કે તમે હિંમતવાન અને એવા મજબૂત નથી. અને ઇમામ આપણે રીઝન આપે છે કે શું કામ ઇમામે 3-4 કલાકથી 1 કલાક કરી નાખ્યું કે જેવી હિંમત ઇમામ જોવા ચાહે છે આપણા અંદર, જેવી મજબૂતી આપણા અંદર જોવા ચાહે છે એવી મજબૂતી ઇમામ કશે દેખાતી નથી. તો આ દિલ ઉપર એવું લાગે છે કે કોઈએ ચાકુ માર્યું હોય કે યા મોલા તમે આવા શબ્દ વાપરો તો અમે તો કેટલા કમજોર છીએ મોલા, અબલા નાણ છીએ, રાઈટ, આપણે બહુ વીક છીએ, આપણે બહુ કમજોર છીએ મોલા, અમારા ઉપર પરખની નાખ, અમારે માફ કર અને અમને હિંમત દે. તો ક્વેશ્ચન અહીંયા એવું થઈ જાય છે કે હિંમત ક્યાંથી આવે, મજબૂતી ક્યાંથી આવે. તો જે લોકો બરાબર લેક્ચર સાંભળે છે, અગર કલામે મૌલાના લેક્ચર સાંભળ્યા છે તો જ્યારે અગર આપણે હિંમતનો વાંચીએ ને તો મૌલા અલીની ગાઈડન્સ છે કે હિંમત બી છે ને એ એમથી આવે છે. આ બહુ હેરતની વાત છે કે હિંમત બી છે ને એ એમથી આવે છે. તમને ખબર છે ને કે જ્યારે કોઈ મોમિન માણસ ઇબાદતમાં બેસે એ બરાબર ધ્યાનથી જેવી રીતે બી જેવું બી ઇલ્મ હોય એ zikr કરતો હોય, પ્રેક્ટિસ કરતો હોય, તો એ પ્રેક્ટિસના બદૌલત, એ પ્રેક્ટિસના રિઝલ્ટના અંદર એના દિલના અંદર એવી ખ્વાહિશ આવે કે મને છે ને આ ઇલ્મ હાસિલ કરવું છે, મને આ સમજવું છે, આના મને ઉત્તર છે મારા પાસે, મને એના જવાબ જોઈએ છે. તો દિલના અંદર એવી કુદરતી તौर ઉપર એવા સવાલાત આવતા હોય કે આપણે પોતે અટ્રેક્ટ થઈએ ઇલ્મના તરફ, જ્ઞાનના તરફ, અને આપણે પછી ઇલ્મ હાસિલ કરવા માંડીએ. જો અગર આપણે હકીકતી ઇલ્મના લેવાવાળા છીએ, જ્યારે આપણે હકીકતી ઇલ્મ કહીએ છીએ ને તો હકીકતી ઇલ્મના માના એ છે કે જે તાવીલ છે, જે ઊંડાણ છે, જે મગ્સ છે, દરખના છિલકા નથી ખાવા, જે મગ્સ છે એને આપણે સમજવાનું છે, એને હાસિલ કરવાનું છે. જ્યારે આપણે એ મગ્સને ખાવા માંડીએ ને તો આપણે કહીએ ને કે કોઈની દુનિયામાં મિસાલ થઈ કે ભાઈ આ માણસ એટલી ઉંમર થઈ ગઈ પણ બહુ મજબૂત છે કે એ છે ને હકીકતના અંદર મગ્સ ખાયેલું છે, એવી ખોરાક ખાધી છે કે આટલી ઉંમર પણ થઈ ગઈ પણ કમજોરી નથી. તો એ જ મિસાલ છે આપણા માટે બેતુલ ખ્યાલના અંદર કે અગર આપણે એમ જ્ઞાનના અંદર એવી તાવીલી નોલેજ, એવું એસન્સ, એવું મગ્સ ખાધેલું હશે, લર્નિંગ કરેલી હશે, નોલેજ લીધેલી હશે, તો પછી પોતે ઇમામના તરફથી એ હિંમત આવે છે, એ મજબૂતી આવે છે અને પછી આપણા અંદર એ તાકાત આવે છે કે આપણો ખ્યાલ જે છે એ તૂટે નહીં. ઇલ્મના અંદર જ આપણે સમજાવવામાં આવે છે કે ગિરિયાઝારી શું ચીજ છે. ધ્યાનને બરાબર રાખવા માટે ગિરિયાઝારી જે છે ને એ બહુ મોટી મદદ છે, એવી તલવાર છે કે એ આપણે જોઈએ ને જોઈએ. જ્યાં સુધી આપણા પાસે ગિરિયાઝારીનું સમજ એના પર પ્રેક્ટિસ નહીં હશે તો જે તરક્કી આપણે ઇસ્મે આઝમના દ્વારા જે ચાહીએ છીએ એ આપણે કરી નથી શકતા. કેમ કે ખ્યાલ તૂટી જાય છે. જે તરક્કી છે એ એના અંદર છે કે આપણો ખ્યાલ જે છે ને તૂટવું ન જોઈએ. એક ઇમામ ફરમાવે ને બેતુલ ખ્યાલના ફરમાનમાં હાજરીમાં કે તમે છે ને લિંકથી લિંક જોડતા જાઓ. જો લિંક છે ને જંજીર છે, રાઈટ, તો જંજીર તો જોડાયેલી હોય છે, તૂટી જશે તો જે માલા છે, જે ચેન બનાવી તૂટીને પડી ગઈ, તો તૂટવું ન જોઈએ.
એને બરાબર બરાબર કનેક્ટેડ રહેવું જોઈએ, ખ્યાલથી ખ્યાલ બરાબર એ નામ સાથે જોડાયેલું જ રહેવું જોઈએ. અગર એ જોડાયેલું નથી રહેતું તો શું થાય છે કે એવી મિસાલ થઈ ગઈ કે કોઈ બચ્ચો છે મહેનત કરે, પહેલી ગ્રેડ ને બીજી ગ્રેડ ને ત્રીજી ને ચોથી ને 10મી ગ્રેડ સુધી ભોગી ગયા અને પછી જે છે ને બિલકુલ જ ઇલ્મ જ્ઞાનથી મૂકી દીધું એ, તો પાછું પછી રિપીટ કરવું પડ્યું, એ નોલેજ ને એ પ્રેક્ટિસ ને પાછી રિપીટ કરવું પડ્યું. તો જ્યાં આપણું ધ્યાન ભટકે છે, જે તરક્કી આપણે પામેલી હતી, જે પ્રેક્ટિસ આપણાથી મુકાઈ ગઈ, જે ધ્યાન આપણું તૂટી ગયું, તો પાછી શરૂઆત કરવી પડે. એટલે પ્રેક્ટિસ રેગ્યુલરલી કન્સિસ્ટન્ટલી એ મેટર કરે છે કે આપણી પ્રેક્ટિસમાં તૂટાણ ન હોવી જોઈએ, ક્યાં બી તૂટી ન જાય, આપણું ધ્યાન બરાબર જોડાયેલું રહેવું જોઈએ. તમારામાં અમોને એવા કોઈ દેખાતા નથી કે જેઓ 3-4 કલાક બેસી શકે, તેથી 1 કલાકના ટાઈમમાં બરાબર ખ્યાલ રાખી કામ કરશો તો ફાયદો તો જોશો. તો ઇમામ ફરમાવે છે, જે રૂહોને જોઈને ઇમામ ફરમાવે છે કે મને લાગતું નથી કે તમે 3-4 કલાક બેસીને ઇબાદત કરી શકો છો. તો મને કહે છે 1 કલાકમાં જ તમે ધ્યાનથી રાખો, ખ્યાલ બરાબર જોડી રાખો તો તમે ફાયદો જોઈ શકશો. આ ખ્યાલમાં એટલા મજબૂત રહેવું જોઈએ અને એવું ખ્યાલ રાખવું જોઈએ કે ઓપરેશન કરે, જખમ મારે તો પણ ખબર ના પડે. આ છે ઇમામની એક્સપેક્ટેશન, આ છે ઇમામની દોરવણી આપણા માટે કે કેટલું બી આપણે જોખમ આવે, દર્દ આવે, આપણે કંઈ ખબર ન પડે. ના, આવી હિંમત કેવી રીતે આવે, આવી ભાવના, આવી સમજ, આવી એબિલિટી કેવી રીતે આવે? ઇલ્મથી જ આવે. જો ઇલ્મ અને અમલ, જે ઇબાદતનો અમલ છે, ઇલ્મથી જે સમજ છે, એ બે જે છે ને કનેક્ટેડ છે. હવે એની આપણે મિસાલ લઈએ. મિસાલ એવી રીતે કે આપણે દુનિયાના અંદર, આપણે નાનકડી મિસાલ, સિમ્પલ મિસાલ લઈએ કે કોઈ જોબ ઉપર જતું હોય અને જોબ ઉપર છે ને બહુ ઇશ્યુઝ હોય, પોલિટિકલી બહુ મગજમારીને, એમ્પ્લોયની જોબ બિઝનેસ હોય તો બહુ મગજમારીને બહુ ઇશ્યુઝ હોય, તો કોઈ કામ કરવા જાય ને તો કોઈ કે અરે મને તો કામ કરવા જરાય મન નથી થતું, કેમ કે એટલું પોલિટિક્સ ને એટલી મગજમારી, એટલી કટકટ થાય છે કે એવું લાગે છે કે બસ અહીંથી ભાગી જાઓ. તો એ માણસ માટે જોબ ઉપર જવું કે બિઝનેસમાં જવું એવું થઈ ગયું કે જહન્નમમાં છે, કેમ કે જરાય ખુશ નથી, જરાય ખુશ નથી. કેમ? એના ખ્યાલ એવા છે કે આ જહન્નમની મિસાલ છે. હવે એના જ મુકાબલામાં બીજો માણસ છે, એ જ જોબ ઉપર જાય છે, એ જ બિઝનેસ છે એનો, અને એમ્પ્લોય વ્યાધિ કરતા હોય, કાંઈ નહીં, મારા મોલા મારા સાથે છે, એવરી ડે ઇઝ અ ન્યૂ ડે, અને મને શાંતિથી મોલાના નામ દિલમાં રાખીને કામ કરવાનું છે. અને એવું લાગે કે કામના અંદર જે છે અનફેરનેસ થતી હોય કે મુશ્કેલીઓ જાણબૂજીને ક્રિએટ કરવામાં આવતી હોય, આપણે વધારે કામ કરવું બી પડતું હોય, કાંઈ વાંધો નહીં, મારા મોલા જોવે છે ને, અને આપણે હિંમતથી, ઠંડાઈથી, શાંતિથી કામ કરતા રહીએ. હવે આ માણસ માટે એ જ જોબ છે, એ જ ઇશ્યુઝ છે, પણ બહુ શાંતિ છે. ફરક શું થયું? મગજના અંદર વિચારના અંદર જે મજબૂતી છે, વિચારના અંદર જે તાકાત છે. તો આપણે ખબર છે ને કે આપણા બદનના ઉપર સૌથી ઉપર માથું કેમ છે કે બ્રેન આપણો આપણા માથા ઉપર છે, આપણા ખ્યાલાત અહીંયા છે. તો એક પોઝિટિવ ખ્યાલ મગજના અંદર ભર્યો તો પૂરી બોડીના અંદર જે આપણા સેન્સીસ છે, જે આપણું એક્શન છે, રિએક્શન છે, બધું ચેન્જ થઈ ગયું, બધું કંટ્રોલમાં આવી ગયું. અને જે બીજું માણસ જેને વિચાર હતા કે આ તો બહુ મુસીબત છે, આખો દિવસ દિલના અંદર વ્યાધિ થતી હોય, એન્ઝાયટી થતી હોય, ગભરાહટ થતી હોય, અને ભાગી જવાનું મન થતું હોય, કામ બે જ કરે છે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે જાણીએ છીએ કે આપણા વિચારના અંદર એટલી તાકાત છે કે આપણું બદન જે છે ને આખું એ વિચારસારીને ફોલો કરે છે. આપણા મગજના અંદર, આપણા દિમાગના અંદર એવી તાકાત છે કે જેવા વિચારો હોય, જેવી સમજ હોય, જેવું ઇલ્મ હોય, આખો બોડી એનાથી કંટ્રોલ થાય છે. તો એવી જ મિસાલ છે કે જ્યારે કોઈ મોમિન સાલિહ ઇબાદતમાં બેસે છે અને એ જાણે છે કેવી રીતે? ઇલ્મુલ યકીનના મકામ ઉપર. એને જેને ઇલ્મ છે કે ઇસ્મે આઝમ કેટલી મોટી દોલત છે,
ઇસ્મે આઝમના અંદર કેવા માજીઝાત છે, ઇસ્મે આઝમના અંદર કેટલી તરક્કી ને કેટલી ઇમામની કુરબત છે. જેને ઇલ્મથી આ ચીજની સમજ હશે ને એના માટે એનો ઇસ્મે આઝમ એનો મહેબૂબે જહાન હશે, એનો જાનાન હશે. એના મુકાબલામાં જેને ઇલ્મ નથી, મને તો બસ રટવું છે, યાલી યાલીનું કામ કરવું છે, તો રટે તો બીજું બી છે, પણ ફરક છે રટવાના અંદર. તો એવી રીતે જ્યારે આપણે ઇલ્મ લઈને સમજીને ઇમામની શનાખ્તના સાથે ઇસ્મે આઝમની શનાખ્તના સાથે જ્યારે ઇશ્ક અને મોહબ્બતથી એ નામને જ્યારે જપીએ તો એ નામ બી આપણે મદદ કરે, એ ઇમામનું નામ પણ આપણે મદદ કરે ને આપણે એનાથી કનેક્ટેડ થતા જાય. અને પછી ઇમામના જે ફિરિશ્તા છે એ આવે અને આપણી મદદ કરીને આપણે ધ્યાનને બરાબર બંધાવીને રાખીએ. જો આપણે હંમેશા એ વાત કરતા હોઈએ કે ધ્યાન એટલે તૂટી જાય છે કે શૈતાન આવીને આપણે ડિસ્ટર્બ કરે છે. હકીકત છે, શૈતાન આવીને બોધર કરે છે. તો શૈતાનની એટલી તાકાત છે કે આપણે ઇબાદતના અંદર ડિસ્ટર્બ કરી નાખીએ ને આપણે આપણું ધ્યાન બેરા કરી નાખીએ. ફિરિશ્તા ક્યાં ગયા? એમ ખુદાના ફિરિશ્તા કઈ કમજોર છે શૈતાનના મુકાબલામાં? નહીં, એવું નથી. પણ શું આપણે દિવસના અંદર ફિરિશ્તાઓને બોલાવ્યું હતું? ફિરિશ્તા ઇલ્મના અંદર છે, ફિરિશ્તા ઝિકરના અંદર છે, ફિરિશ્તા ઇખલાસના અંદર છે, ફિરિશ્તા મોહબ્બતના અંદર છે. તો અગર આપણે દિવસના અંદર ફિરિશ્તાઓને બોલાવવું હશે, આપણા વિચાર એવા સારા રાખ્યા હશે, ગીબત, હસદ, ખોટું બોલવું, બધી બુરાઈઓથી આપણે પોતાને પાક રાખ્યું હશે, તો ઇમામના ફિરિશ્તા આવશે અને આપણી મદદ કરશે. પછી શૈતાનની કોઈ મજાલ છે કે આપણે ધ્યાન આપણું ભટકાવે? એની કોઈ તાકાત નથી ઇમામના સામે. પણ શું થાય છે કે આપણે નેગેટિવને વધારે અહેમિયત આપીએ, એના પર વધારે ધ્યાન આપીએ, વધારે ને વધારે આપણે માફીના સાથે કે આપણે એમ કહીએ ક્યારે ધ્યાન નથી લાગતું, મને તો બેસાતું નથી, નિંદર આવી જાય છે. આ બધા છે ને નેગેટિવ થોટ્સ છે અને આ બધા કમ્પ્લેનિંગ થોટ્સ છે. તો આપણે જ્યારે પોઝિટિવ લઈએ અને એમ કહીએ કે નહીં આજ તો છે ને હું ઇબાદતમાં પૂરો આખો કલાક બેસીશ અને શું ધ્યાન લગાવીશ, તો ફરિશ્તા આવો, યા મોલા તારા ફિરિશ્તાને મોકલ. હવે આવી વાતો કોઈ બીજાને કહેવાની નથી. આપણા દિલના અંદર આપણે ઇમામથી વાત કરતા હોય કે મોલા તું મારો હામીને સામી રહેજે, તું મારો મદદગાર રહેજે, તું મારી મદદ કરજે. એવી રીતે જ્યારે કોઈ મોમિને સાલિક ઇબાદતમાં બેસે છે, ડેફિનેટલી ખ્યાલ જે છે એ બહુ સારી રીતે રહેશે. એઝ કમ્પેર કરી આપણે બીજા માણસથી જેને બધું બોજો લાગતું હોય, જેને હંમેશા કમ્પ્લેનના વિચાર આવતા હોય. તો આ બધી વિચારસરણીઓ જ્યારે ઇમામ ફરમાવે છે કે તમારા અમાલ સારા કરો, જ્યાં સુધી આપણે દિવસના અંદર પોતાની આદતોને સુધારશું નહીં, આપણા અમાલને, આપણા વિચારને, તો જ્યારે આપણો ટેસ્ટનો ટાઈમ આવે છે ઇબાદતના અંદર, જ્યારે આપણે ઇશ્ક અને મોહબ્બતથી ઇમામના નામને જપવાનું છે અને બહુ સ્પીડથી જપવાનું છે. સ્પીડથી જપવા માટે કેમ કે શૈતાન વચમાં એન્ટ્રી ન મારે, તો આપણે એવી મદદ જોઈએ ફિરિશ્તાથી કે કોઈ ગેપ જ ન આવવા દે. બરાબર ધ્યાનથી યાલી કરવાનું છે. તો આ બહુ મુમકિન છે કે ઓપરેશન કરવામાં આવે ને જખમની ખબર ન પડે, કે આપણા બદનને કાપવામાં બી આવે તો ખબર ન પડે. હવે એના કમ્પેરિઝનમાં કોઈ જમાતખાના અંદર ખરાટા લે તો આપણે કેવા માણસો છે ખરાટાની અવાજ કરે છે, ડિસ્ટર્બ કરે છે? નહીં, એ લોકો જે સુબહ છે ખરાટા રહે છે, આઈ ડોન્ટ કેર. મને તો મારા માશુક એના નામ ઉપર મને નામ લેવાનું છે, નામ યાદ રાખવાનું છે, યાલી કરવાનું છે. કાંઈ બી થઈ જાય હું બોધર નહીં થઈશ, મને તો મારા નામના સાથે રહેવાનું છે. તો આપણે શું કર્યું, આપણા વિચારથી આપણી બાઉન્ડ્રી બનાવી, એક ફેન્સ બનાવ્યું પોતે જ. લિટરલી ઇબાદતના ટાઈમ શરૂ થવાથી પહેલા આપણે આ બધા ઇન્ટેન્શન બાંધ્યા, આપણે ફેન્સ બાંધ્યું ચારે કોર આપણા પાસે, અને પછી આપણે ઇબાદત કરી. જ્યારે કોઈ ઇમામની રક્ષાના ફેન્સના અંદર છે, પછી શૈતાન કેવી રીતે આવશે? નહીં જ આવશે ને. તો આ બધી જે છે સમજ જે છે ને આપણે ઇલ્મ જ્ઞાનમાં બરાબર આવતી હોય, તો પછી શું કહે છે મોલા, બીજો કોઈ દુનિયાનો ખ્યાલ ના જોઈએ અને પોતાનો ખ્યાલ પણ તૂટે નહીં. ના દુનિયાનું ખ્યાલ કરવાનું અને જે આપણે ઇસ્મે આઝમ પર જે ખ્યાલ કરીએ છીએ એનું બી તૂટે નહીં. જ્યારે તમે આ કામ બરાબર ધ્યાન કરશો ત્યારે તે વખતે રૂહ શરીરમાંથી છૂટો થઈ બહાર જઈ પહોંચે. અને આ હકીકત છે કે જ્યારે ઇબાદત
ધ્યાનથી કરે મોમીને સાલિક તો રૂહ બદનથી બહાર નીકળી જાય છે. રૂહ બધું ગામ ગામ મુલ્ક મુલ્ક ફરે, ઇલ્મ જ્ઞાન લે અને પાછે કલાક બાદ એ પાછી અંદર આવી જાય. તો આ ઇમામ જ્યારે ફરમાવે છે ને, તો ઇમામના ફરમાન જે છે ને આપણા માટે દુઆશીસની માનામાં છે. ઇમામે ફરમાવ્યું આ બહુ પોસિબલ છે, આપણા બધા એના માટે બહુ પોસિબલ છે. તો આપણે યકીન કરવાનું છે કે આ પોસિબલ છે, આપણે કરી શકીએ છીએ. કેમ? ઇમામની દુઆશીસ આપણા સાથે છે. તો જ્યારે ઇમામની દુઆશીસ આપણી સાથે છે, શૈતાનની શું મજાલ છે. આપણે એવરી ડે જ્યારે ઇબાદતમાં બેસીએ તો આપણે એ જ કહેવાનું કે મોલા તારા ફરમાનના મુતાબિક મને zikr કરવાનું છે અને હું એ ફેન્સ બાંધ્યો છે બધી દુઆ ગિરિયાઝારી કરીને. હવે બસ મોલા મારી ખ્વાહિશ છે કે આ રૂહ બદનથી નીકળે. કેમ કે ઇમામ સુલતાન બીજું જે એક ફરમાન છે કે તમે જ્યાં જવાનું છે તમે આ બદનથી નથી જઈ શકતા. આપણું જે બદન જે જાહેરમાં બદન છે એ ઉડી નથી શકતું, પણ તમે નુરાની બદન હોય તો તમે માં પૂગી શકો છો. તો જ્યારે આપણે રૂહને બહાર કાઢી શકીએ તો એ રૂહની તાકાત છે, એ રૂહની એબિલિટી છે કે એને જ્યાં જોવું હોય જ્યાં જવું હોય જઈ શકે છે. અને પછી ઇમામ આપણે બરાબર એક મિસાલ, કેટલી ઇલ્મની મિસાલ આપે છે કે તમે પેગમ્બરની મેરાજના વાસ્તે સાંભળેલું છે. એટલે માણસો કેવી કેવી વાતો કરે છે ને કે સાતમા આસમાન ઉપર ગયા અને પછી પેગમ્બરથી મળ્યા અને પછી મોલા અલીનો હાથ જોયો અને બધું, અને પછી જિબ્રાઈલ આવ્યો અને ઘોડો હતો અને બધું આ બધા વાર્તાઓ કરતા હોય. હકીકતમાં આ બધી વાર્તાઓ છે. જે એસન્સ છે, જે મીનિંગ છે, ઇબાદતના અંદર એ બેઠા હતા અને રૂહ બદનથી કાઢી ગઈ. બરાબર રૂહ ઉડ્યો અને પછી રૂહ આસમાનોની સૈર કરી. કોઈ ફિઝિકલી કોઈ ઘોડો નહોતો, ઇસ્મે આઝમનો નામ હતો. જે ઘોડો જે છે તમને ખબર છે ને ઘોડાની તાવીલ જે છે એ ઇસ્મે આઝમ છે. તો એ ઇસ્મે આઝમના ઘોડા પર બેસીને એ બધી આસમાનોની સૈર કરવા ગયા હતા. તો કેવી મજાની આપણે ઇલ્મનો નુક્તો ઇમામ આપે છે કે આપણે પેગમ્બરની જે કહાનીઓ સાંભળેલી હતી એ બધી કહાનીઓ ખોટી છે, બેકાર છે. કેમ? તાવીલ નહોતી. આપણે આજે અલ્હમ્દુલિલ્લાહ ઇમામની રહેમતથી અને ઇસ્મે આઝમ પર ઉપર ઇબાદત કરવાથી એના જે ઇનામ છે એ છે કે આપણે ઇલ્મ જ્ઞાન સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ. આ જ તાકાત છે જે આપણે ઇનામ મળ્યું છે ઇસ્મે આઝમ ઉપર બરાબર ઇબાદત કરવાથી. કેમ કે કડીથી કડી મળે છે. એટલે આપણે જેવી બી ઇબાદત કરી, ઇબાદતથી ઇલ્મ આવ્યો, ઇલ્મથી જ્યારે આગળ વધ્યા તો ધ્યાનથી ઇબાદત થઈ, ગિરિયાઝારીથી ઇબાદત થઈ અને પછી ઇન્શાઅલ્લાહ આગળ જઈને બદનથી રૂહ નીકળી શકશે. કેમ કે આ સિરાતલ મુસ્તકીમ છે અને સિરાતલ મુસ્તકીમ ઉપર જે બી ચાલશે, કન્ડિશન્સ મીટ કરશે, એના સાથે આ માજીઝા થવાના છે. હવે બધા જે છે ને એવી વાતો નહીં કરશે કે ભાઈ બદનથી રૂહ કાઢેલી હતી, કેમ કે આપણે એવી વાતો નહીં કરશું. કોઈ બધા માજીઝા જમાતના અંદર કરતા હોય મોમીને, પણ એ મોમીનો ક્યારે બોલે નહીં. કેમ? કે આ આજીઝીનો મકામ છે. આપણે શું છે આપણા માટે આપણા પેગમ્બર, આપણા પીર માય બાપ આપણા આગળ છે, એ લોકોની મિસાલ આપણે સામે છે અને આપણે એ લોકોને ફોલો કરવાનો. અને જ્યારે આપણે બરાબર ફરમાન બરદારીથી ઇલ્મ જ્ઞાનો પર ચાલીએ અને ઇબાદત એવી રીતે કરીએ જેવી કે કરવી જોઈએ, તો આપણા માટે બી આ ચીજ ઇમામે મુમકિન બનાવેલી છે. એવું નથી કે આપણા પીર જ કરી શક્યા, આપણા પેગમ્બર જ કરી શક્યા, બીજો કોઈ કરી નથી શકતો. તો ઇમામના ઘરના અંદર ઇન્સાફ છે. જે લોકો પણ મહેનત કરશે એ લોકો પામશે. હવે આપણે કહીએ કે ચલો અહીંયા પેગમ્બરની મિસાલ આપેલી, સલમાન ફારસી તો મુસલમાન બી પેદા નહોતો થયો હતો, ઝોરાસ્ટ્રિયન હતો, પણ એ કેવી ઇબાદત કરી હશે, કેવા ઇલ્મ જ્ઞાન શીખા હશે કે પેગમ્બર કે છે અમારા ફેમિલીનો અહેલે બેતનો માણસ છે. કેવી અજીબ વાત છે ને. અને આપણે તો કેટલા સારા કે ઇમામ શું કહે છે કે તમે મારા રૂહાની બચ્ચાઓ છો. તો આપણે તો બધા પ્રિન્સ અને પ્રિન્સેસ ભેગા થયેલા છીએ. તો જ્યારે આપણે ઇમામના રૂહાની બચ્ચાઓ છે તો આપણા માટે આ મુશ્કેલ હોવું જોઈએ? જ્યારે આપણો બાપ ઇમામ છે તો આપણા માટે આ કઈ મુશ્કેલ થવું જોઈએ? ન થવું જોઈએ. આ કેમ થાય છે કે આપણા અંદર હજી બી દુનિયાની મોહબ્બત છે, આપણા અંદર હજી બી ઇલ્મ જ્ઞાનની કમી છે. તો જે પ્રોબ્લેમ આપણે આઈડેન્ટિફાઈ કરી શકતા હોય એના પર આપણે કામ કરીએ તો પોસિબલ જ નથી કે બધાએ પ્રિન્સ અને પ્રિન્સેસ બેઠા હોય અને એ લોકોને નૂર ન મળે, એ લોકોના રૂહ બદનથી બહાર ના નીકળે. પોસિબલ જ નથી, કોઈ ગુંજાઈશ જ નથી આ વાતની. તો ઇમામ ફરમાવે છે
કે દિન ભાઈ, પછી આજ પેરેગ્રાફ આપણે વાંચી રહ્યા છે. તમે સાંભળ્યું છે કે પૈગંબરને મેરાજ થઈ હતી. તે આ રીતે મેરાજ ગયા હતા. કેવી રીતે? કે બદનથી રૂ બહાર કાઢ્યો હતો. તમે આ વાત પહેલે છે, તેમાં આ વાત પહેલે છે કે આમાલ બધા સારા હોય. તો મોલા આપણે મિસાલ દઈને ફરમાવે છે કે મેરાજમાં ગયા હતા ને, તે રૂ પોતાનું બહાર કાઢ્યું હતું. પણ એનું ક્રાઇટેરિયા, પહેલેનું ક્રાઇટેરિયા શું? ઇસ્મે આઝમ નહોતું. પહેલો ક્રાઇટેરિયા શું છે? આમાલ બધા સારા હોય. હવે ઇમામ તો આપણો એટલો રહેમી રહેમાન છે કે ઇસ્મે આઝમ માંગ્યો, મારા પગે છે લઈ લ્યો. અને આપણે હજી ભૂલ કરતા હોય, આમાલની પાકીઝગી ન હોય, પણ કેમ કે આપણો માં છે, આપણો બાપ છે, આપણે માંગીએ કે મને દે તો એ આપી દે છે. પણ જ્યારે આપણે ઇલ્મ મળી ગયો, આપણે સમજી ગયા કે આપણા આમાલ જે છે ને, અગર એ સારા નહીં હશે તો આપણે ક્યારે બી ઉડી નહીં શકશું. તો આપણે જોઈએ ને કે કોઈ ઉડવાની કોઈ શક્તિ રાખતો હોય, કોઈ બર્ડ હોય, પણ એના પર ઉપર આપણે વેઇટ બાંધી નાખીએ, વજન બાંધી નાખીએ, તો એ પરિંદો ઉડી શકશે? નહીં ઉડી શકશે. કેમ કે એટલું હેવી વેટ લાગેલું છે. એવી રીતે જે ગુના છે ને, જે આપણી આમાલની કચાસ છે ને, એ એવા હેવી વેટ છે કે આપણો રૂહ જે છે ને બહાર નથી નીકળી શકતો. એના પર એટલા બધા વજની બાંધેલા છે, વજન કેના? ખરાબ આમાલના, ખરાબ વિચારના. તો જ્યારે આપણે પોતે ધ્યાનથી આમાલને સારા નહીં કરશું, ત્યાં સુધી આપણે આપણા પીર કે આપણા પૈગંબરના ફૂટસ્ટેપ્સ પર આપણે ચાલી નહીં શકશું. અને આ ઇમામની દોરવણી આપણે ઇમામ ક્લિયરલી કહે છે કે પૈગંબરે જ્યાં કર્યું હતું એ આવી રીતે કર્યું હતું, પણ એમાં પહેલા ચીજ શું હતી? આમાલ બધાય સારા હોય. દીન ભાઈઓની દુશ્મની હોય અથવા ઈમાન બરાબર ના હોય તો તેને ફાયદો થાય નહીં. તો અગર આપણું ઈમાન કચાસ છે કે કોઈ સાથે આપણે ખરાબ ખ્યાલ કરતા હોય, કોઈ સાથે આપણે દુશ્મની કરતા હોઈએ, ફાયદો નહીં થશે. આપણું દિલ આપણે બહુ સાફ રાખવાનું છે. તેના કરતા તો નિંદ્રા કરવી અને પોતાને આરામ દેવો સારું. ઇમામ કેવી રીતે આપણે ફરમાવે છે, મોલા પોતાના નાહક મહેનતમાં ના નાખો. જો આમાલ સારા નહીં હોય તો તેનો ફાયદો થશે નહીં. તો આજે આપણે જ્યાં બેઠેલા છે, આપણે બધા અહીંયા છીએ, આપણે બધા એની ખાહિશ છે કે ઇમામનો દીદાર કરીએ, રૂહ આપણા બદનથી નીકળે અને આપણે ઉડીને, એ શું કહે છે? પાંખડિયા હોય તો શાહને જય મળો. આપણે બધાની જ ખાહિશ છે. પણ આપણે ઇમામે આ દોરવણી આપી દીધી કે અગર આપણા આમાલ ખરાબ છે તો આપણે ઉડી નહીં શકશું. તો આપણે પોતાની નાળ તપાસવી પડશે કે આમાલ કેવી રીતે ખરાબ છે. અને તમને બહુ હેરત થશે કે આમાલની ખરાબીની સમજ બી એમથી આવે છે. કેમ કે મને એમ કહો, કોણ અહીંયા કહેશે કે હું ખરાબ છું? કોણ કહેશે? કોઈ નહીં કહેશે. આપણે બધા બહુ સારા છીએ ભાઈ. પણ ક્યારે આપણે પોતે એમથી સમજ્યું છે ગુરુર કેને કહેવાય છે? હસદ કેને કહેવાય છે? બળતરા, ખોટું બોલવું કેને કહેવાય છે? ખેરખાઈ, જે ઇખલાસનો જે વર્ડ છે, એનો મતલબ શું છે? જ્યાં સુધી આપણે એમથી ઊંડાણમાં જઈને આ ચીજોને નહીં સમજશું, આપણે બધાને છે ને ઓલું કહે છે ને, ઉર્દુમાં કહેવાય શેખ ચીલી, કે આપણે પોતે બહુ સારા સારા વિચાર કરતા. ગુજરાતીમાં આપણે શું કહીએ કે પોતાના મનમાં ખાંડ ખાય છે. આપણા વિચારના અંદર આપણે મનમાં ખાંડ ખાતા હોય ને, હું તો બહુ સારી, હું તો બહુ સારો. આવા જે વિચાર છે એ બદઇમાલીની નિશાની છે, લિટરલી. કેમ કે આ વિચાર આવે કેવી રીતે કે આપણે કોઈના સાથે પોતાને કમ્પેર કરતા હોઈએ. ને આપણે જેવા બી છીએ, આપણે કહેવાય યુનિક છીએ, ઇમામના ફરજન છીએ. આપણા દિલના અંદર આપણા કેવા વિચાર છે, આપણે કેવી રીતે પોતાની જિંદગી ગુજારીએ છીએ, કમ્પેરિઝનમાં, હસદમાં, ખોટું બોલવાનું, કોઈના પીઠ પીછે બુરાઈ કરવાની, પોતાના ઓપિનિયન દેવામાં બહુ પહેલે ફર્સ્ટ. આ બધી ચીજો નાદાની અને ઇલ્મની કમીના વજહથી છે. તો જ્યાં સુધી આપણે પોતાના આમાલને નહીં સુધારશું તો જે ફાયદો આપણે જોવાનો છે આપણે જોઈ નહીં શકશું. માટે જેનું ઈમાન સારું છે, દીન ભાઈઓથી મોહબ્બતથી વર્તશો, બીજા અળગા અવળા વિચાર નહીં કરશો તો જરૂર રૂહાનીને જોશો. ઇમામ એમ નથી કહી રહ્યા કે તમે ઇબાદત કરો, કેમ કે આ તો બેતુલ ખ્યાલના જ માણસો છે. તો બેતુલ ખ્યાલની જમાત તો ઇબાદત તો કરે છે ને, પણ પછી અગર ઇબાદત કરવા છતાં રૂહ નથી નીકળતી બહાર, કે ધ્યાન નથી લાગતો, તો આ ઇમામની આપણને દોરવડી છે. આપણે પાછું વાંચીએ કે જો આમાલ સારા નહીં હોય તો તેને ફાયદો થશે નહીં. માટે જેનું ઈમાન સારું છે, દીન ભાઈઓથી મોહબ્બતથી વર્તે છે,
બીજા અળગા અવળા વિચાર નહીં કરશો તો જરૂર રૂહાનીને જોશો. તેમાં જરાય શક નથી. આ અંડરલાઈન કરીને રાખવું જોઈએ આપણે કે જરાય શક નથી. કોઈ બી મને એમ કહે ને આપણે કોઈ બી આપણા વિચાર હોય કે ના મારાથી નથી થતું, તો પ્લીઝ આ વર્ડને છે ને બહુ મોટા મોટા લખીને આપણે સામે રાખવા પડશે કે આ પોસિબલ જ નથી કે આપણે એમ કહીએ કે આ નહીં થશે. આ પોસિબલ છે. આ ઇમામના સાથે, ઇમામના હુકુમના સાથે, ઇમામની દુઆશીસના સાથે પોસિબલ છે કે આપણે આપણી રૂહને બહાર કાઢી શકીએ છીએ અગર આપણે પોતાના અમાલ સારા કર્યા છે. ઇમામ ફરમાવે છે કે એમાં કોઈ શક જ નથી કે આપણે પોતાની રૂહને બહાર કાઢી શકીએ, કેમ કે આ એ જમાત છે જે લોકો પાસે ઇસ્મે આઝમ છે, જે લોકો સવારના ઉઠે છે, ધ્યાન લગાવવાની પૂરી કોશિશ કરે છે, પણ તો એ ધ્યાન તૂટી જાય છે. તરક્કી જે થવાની છે એ થતી નથી. તેનો જે જવાબ છે એ આપણા સામે છે. અને ઇમામ ફરમાવે છે કે કોઈ શક નથી. અને પછી કહે છે ખાના વદા. જ્યારે ઇમામની દુઆશીઝ આપણે મળી ગઈ, મુમકિન જ નથી કે આપણે જે છે ને ફાયદો ન જોઈ શકીએ. તો અહીંયા આપણે રોકીએ અને કોઈ પાસે કોઈ ક્વેશ્ચન કે કોઈ કોમેન્ટ કે કોઈ રિફ્લેક્શન હોય તો મને કરી શકો. Yali Madad. Very, very nicely explained. You know, કા પછી આપણામાં આજે વધારે કોન્સન્ટ્રેશન કરી શકીએ છીએ કે આપણે પોઝિટિવ છીએ whatever. Some days it really goes through and it makes you very humble. Sometimes આપણું મગજ બીજે હોય પણ but the way you are explaining બહુ ફાઇન રીતે સમજાવો છો. થેન્ક યુ સો મચ. અને યુ આર વેરી રાઈટ. યુ નો કે આપણે ટ્રાય કરીએ, કોશિશ કરીએ તો આપણે છે ને ડિસ્ટર્બ ના થાય. પેલા મને પોતાને કોઈ સ્નોર કરે કે યુ નો તો આપણને એમ થાય કે આ સ્નોર કરે છે, પણ આપણે તો પછી ઈ તો ફાઇન સુઈ ગયો, ઉલટાની એની બંદગી વધારે કબૂલ થઈ. હું એનામાં ધ્યાન દઉં તો સ્ટોરી ભલે કરે પણ આપણે જો ધ્યાન ના દઈએ, which since joining you, that has helped me a lot. So trying to at least ignore those things and trying to concentrate, which is helping a lot. Thank you. Shukr Mola. Alhamdulillah, mashallah. Shukr, alhamdulillah. कबूल करे, ईमान दीदार नसीब करे. शुक्र alhamdulillah. જી ઝીનત. અને ખબર છે કે આ ઇન્શાલ્લાહ આ થર્સડે ના આપણે જ્ઞાન ઉપર વાત કરશું અને ઇસ્મે આઝમ ઉપર વાત કરશું. તમારા બધાની બહુ પુરજોર રિક્વેસ્ટ ઉપર આપણે ઇન્શાલ્લાહ જ્ઞાન પર વધારે દોરવાની વાત કરશું. તો ઇન્શાલ્લાહ આ થર્સડે ના અંદર આપણે જ્ઞાન ઉપર વાત કરશું. તો આ રિલેટેડ ટોપિક હશે જ્ઞાનનું ઇન્શાલ્લાહ. તો હવે કોઈ પાસે આ ઝીનતે કાંઈ કીધું છે, હકીકતીની પેરવી ઉપર ચાલશો તો જ તમારા કામ થશે. બેશક કોઈ શક જ નથી. થેન્ક યુ ઝીનત ફોર શેરિંગ ધેટ. નિયામત બેન, જી મોલાએ તો આજે સ્ટેમ્પ મારી દીધી કે તમારા અમાલ સારા હશે, દીનભાઈની મોહબ્બતમાં વર્તશો, બીજા આડા અવડા વિચાર નહીં કરશો તો જરૂર રૂહાની તરકી થશે જ. એમાં તો કાંઈ શક નથી. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે દરરોજ સાંજના જેવી રીતે અમે મારી પાસે બિઝનેસ હોય તો હું જોઉં કે કેટલો નફો થયો છે અને કેટલું નુકસાન થયો છે, તો હું ના તપાસું કે મેં કોઈ ખરાબ કામ કર્યા છે, મેં કોઈ ઉપર હસદ કર્યા છે, કોઈને દગલબાજી કરી છે, કોઈનું માલ લઈ લીધું છે. મૌલા બાપાએ ફરમાનમાં કીધું છે આ 10 રૂહાની હકીકતની પેઢી ઉપર ચડવી તો હકીકતમાં પહોંચશો જ. તો આ મૌલા બાપાએ કેટલું એની મા બાપને, ઈ રૂહાની મા બાપને એની કેટલી બધી એના બચ્ચા વાસ્તે ઉમેદ છે કે તમે એક વખત આ જિંદગીમાં તમને પ્રાપ્ત થાય. તો ઇન્શાલ્લાહ અમે બધા આવી મહેનત કરીએ કે આ ચીજોમાં જરા ધ્યાન રાખીએ તો ચોક્કસ ઇન્શાલ્લાહ મોલા મદદ કરશે. મોલા તમારી સેવા કબૂલ કરે. આમીન. શુક્ર મૌલા.
તો હવે કોઈ કોમેન્ટ કે કોઈ ક્વેશ્ચન નથી. ઝીનત, આપણે કહી રહી છીએ કે આપણે બધાને એથિકલ લાઈફ જીવવાની છે. બિલકુલ ઝીનત, તમે સાચું બોલો છો. તો આપણે રજા લઈએ આજે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. યાલી મદદ, યાલી મદદ, يالي مدد نعمة يالي યાલી مدد મદદ આંટી, યાલી મદદ અનિલા, Thank you يالي مدد યાલી મદદ નસીમા, યાલી મદદ, याली मदद रीना त्राबिया। યાલી મદદ રાબિયા બેન. हाँ, क्या बोलूं आपको, एक क्यों? एक चीज नहीं, कुछ नहीं बोल सकती हूँ क्योंकि हर चीज समझ आती है और दिल मेरा हल्का फुल्का होता है और एकदम समझ जाती। नो कमेंट्स। સુભાન અલ્લાહ. થેન્ક યુ, થેન્ક યુ. हाँ, शुक्र, यानी इतना अच्छा एक्सप्लेनेशन है कि इमीडिएटली पता तो होता है सब बचपन में माँ बाप का समझाया हुआ, लेकिन द थिंग इज कि बड़े होकर भी अपने को मगज में आवे, ये हम लोग को बैठे बैठे आप मोला का प्लेटफॉर्म मिल गया। શુક્રિયા. जब भी मेरे बच्चे लोग की शादी वादी हो गई तो मैं लिटरली सोचती थी कि अभी क्या करूं, तो आई वाज गोइंग टू जॉइन लंदन का ये इस्लामिक स्टडीज का, कि मैं बोली कुछ ना, आई एम डन विथ माय चिल्ड्रन, मकसद ये सब हो गया तो चलो इधर भी मैं वो करूं जाके ने। तो वो सोचती थी कि जाके एप्लीकेशन करूंगी, ये करूंगी और वो करेंगे, तो वो कोविड आया और मोला घर बैठे भेज दिया। घर बैठे बैठे आप लोग मिल गए। શુક્ર મોલા, શુક્ર મોલા. उसकी उसकी नहीं नहीं, मौला आपकी सेवा कबूल करे, मौला आपकी आल औलाद को सलामत रखे, आफत तो बलाओं दूर करे, बीमारी दफे करे, सिरात अल मुस्तकीम पर साबित कदम रखे, मौला हमेशा अपना ईमान सलामत रखे, અને મોલા વહેલો પધારી તો જો જાહેર વ બાતુની દીદાર નસીબ કરે। આમીન, આમીન, આમીન. બધા કે ગ્લોબલ જમાત કે બધાને। બધાય. I like that. Yes. બધાય. સાચી વાત છે. શુક્ર મોલા, શુક્ર મોલા. Thank you so much for joining Rabia Ben. And नहीं इंशाल्लाह आपसे नहीं, थर्सडे को भी होगी। हाँ हाँ, इंशाल्लाह इंशाल्लाह। ओके ओके, याली मदद, याली मदद याली से, मदद बेटा। याली याली मदद। मदद। तो मुझे एक बुक रीडिंग ग्रुप के हिसाब से एक सवाल करना था, कर सकती? हाँ हाँ बिल्कुल। असल में मेरी स्क्रीन पे तो कुछ नहीं आता है, एक दो मरतबा सिर्फ जो आपने रीडिंग करवाई ना उर्दू और इंग्लिश में वो रीडिंग आई, लेकिन जो कुरान की आयतों का मतलब तो वो क्या हमको ढूंढ के लिख के रखना है या वो भी स्क्रीन पे आएगा? गुड क्वेश्चन शमीम। आई विश कि आप उसी वक्त पूछते, बट नहीं, कुरान के नहीं दिखाया था ना, तो दिखाया था इसलिए दिखा नहीं। अच्छा, दिखाई नहीं तो फिर हम अगर मैं रीडिंग करना चाहूँ तो मैं तो नहीं कर सकती, आपने तो बोला था ना कि कौन कर सकता है, नहीं ऐसा है? हाँ, तो आपके पास कुरान नहीं है? हाँ यही तो मैं कहती हूँ, तो मुझे ढूंढ के पहले से रखना होगा? नहीं नहीं, आपके पास कुरान उसी की टाइम पे कुरान है, तो फिर मतलब हाँ, जैसे आप बोलेंगे उसी टाइम पे मुझे निकाल के उसी टाइम पे पढ़ना होगा ऐसा? या मैं जो ये बुक रीडिंग है वो तो हमारे पास ऑलरेडी है ना यहाँ फोन में, तो हम उसको पहले से पढ़ लें और उसमें जो जो आयतें और सूरे हैं वो हम निकाल के मार्क कर लें कि हम लेक्चर में हमारे साथ ये हम डिस्कशन होगा या इसकी मीनिंग हम पढ़ेंगे, तो वो ज्यादा इजी रहेगा ऐसा? हाँ बिल्कुल ऐसा ही करना मैं चाहिए। समझी स्क्रीन पे आना चाहिए मीनिंग, तो मेरी स्क्रीन पे तो मीनिंग नहीं आई। नहीं तो मैं दूसरे साथी को बताती चलूं कि शमीम क्या बोल रही है कि एक ग्रुप ऐसा शुरू किया है हमने जिसमें हम एक किताब पढ़ रहे हैं। किताब का नाम है कुरान और नूर इमामत, होली कुरान एंड नूर इमामत। तो उस किताब को वो लोग जो उन साथियों ने एक जमाने में हाँ बोला था कि इनको किताब पढ़नी है, तो एक ग्रुप स्टडी शुरू की है। तो उसमें क्या है कि आपके पास खुद का कुरान हो, वो आपने इसको टैग किया हुआ हो और आप पहले से 2 पेज पढ़ें बुक में से और कुरान की आयतें निकाल के रखें, तो जब आपको पुकारा जाए तो आप फौरन से, अगर आप उर्दू पढ़ते हैं तो उर्दू पढ़ें, गुजराती पढ़ते हैं तो गुजराती पढ़ें, इंग्लिश है तो इंग्लिश पढ़ें। तो जब आप पढ़ते हैं ना खुद से, रिमेंबर कि हम सारी जो ये मेहनत क्यों करें, ये हमारी मेहनत है, रियाजत है, ताकि इल्म से जो इल्म का फरिश्ता हमारे दिल के अंदर उतरे ना, तो सुबह जब हम इबादत में बैठे तो हमारा ध्यान लगे। और हम किसकी बात करें? नूर इमामत की। ये तो सीखना है हमको, इल्म के लेवल पे हमको नूर इमामत सीखना है। तो पहले से किताब के 2 पेजेस पढ़ने हैं
जब पढ़ रहे हैं उसके अंदर लिखा हुआ है कि 36/12, तो 36/12 कुरान में कहाँ है? तो आपको पता नहीं कि मैं लिटरली ये जो ये आप देखते हैं ये पेपर्स, ये व्हाइट पेपर के मैंने ऐसे काट के ऐसे बुक मार्क बनाए हैं, कि जब मुझे पढ़ना होता है तो उसको मैं कुरान के अंदर डाल देती हूँ कि ये वाली आयत आज पढ़नी है, ये वाली आयत मुझे ग्रुप के साथ डिस्कस करनी है। तो आप देखिए मेरा कुरान, देख रहे हैं आप कितने सारे कागज दिख रहे हैं? आई डोंट नो दिख रहे हैं कि नहीं दिख रहे हैं। हाँ दिख रहा देखो है। हाँ, तो वो लगे हुए होते तो फिर मेरे लिए बहुत आसान होता है खोलना। और उसके बाद एक और चीज जो मैंने बताई कि नॉट ओनली कि मैं कुरान खोलती हूँ, उसके बाद ये मेरा हाईलाइटर है, तो मेरा कुरान मैंने हाईलाइट किया हुआ है। फिर जैसे कोई कहता है, जैसे अगर हम सीखते हैं कि कोई अल्फाज जो है वो ट्रांसलेटर ने गलत बयान किया है, क्योंकि ट्रांसलेटर्स जो ट्रांसलेट करते हैं वो इमाम के इसमें आजम के बगैर वो ट्रांसलेट करते हैं, तो उनके पास समझ नहीं है कि किस तरह से कुरान को पढ़ना, कुरान को समझना। उनको तिलावत आती है, अरबी आती है, मग्ज तो उनके पास नहीं है। तो जब हम वो पढ़ते हैं और कोई चीज लगती है कि भाई ये तो सही ट्रांसलेशन नहीं, तो हम अपने कुरान में पेन से लिख भी सकें कि इसका मायना ये है, ये नहीं है। तो जैसे हमने कल ही तो क्लास की ना शमीम, हाँ कल ही तो क्लास जी की ना, जी हाँ कल क्लास की तो हमने मेरे ख्याल से 4-5 आयतें पढ़ी, बहुत सारी आयतें पढ़ी, जी राइट? तो वो हम्म 4-5 आयतें कुरान के अंदर हमारी हाईलाइट हो गई, और दिल में कितनी हम्म खुशी, आनंद कि आज हमने कुरान की किताब को उठाया, 4-5 वर्सेस पढ़े, और वो तमाम जो वर्सेस हमने पढ़े उसका ताल्लुक किससे था? इमाम के, हम्म राइट? तो ये तरीका होगा अपना किताब पढ़ने का। तो जो लोग भी साथी किताब पढ़ने में इंटरेस्ट रखते हैं, एक ही क्लास हुई है, नवीन साहिबा को पूछ सकते हैं अगर वो शामिल होना चाहिए। शामिल वो लोग होंगे जो वाकई में इंटरेस्टेड है पढ़ने के लिए, क्योंकि हर एक को रीडिंग करनी है, हर एक को कुरान खोलना है, हाईलाइट करना है, ताकि हम इंजॉय करें पढ़ें, ठीक है ना? तो इंटरएक्टिव क्लास है, वो ऐसी क्लास नहीं है कि सिर्फ लेक्चर हो रहा है आप सुने, ठीक है ना? शमीम, आई होप दैट हेल्प्स। ठीक है हाँ हाँ जागे समझ थैंक यू थैंक यू हाँ तो बेटा नेमत मेरे पास यूसुफ अली का कुरान है, तो दैट इज फाइन, वो वंडरफुल, ठीक है। ओके, अच्छा चलो, मैंने कहा ये पूछ लूं तुमसे। जी जी बिल्कुल अच्छा, यूसुफ अली बहुत अच्छा कुरान है। तो इंशाल्लाह हम अगले मंडे को दोबारा मिलेंगे, जिन लोग बुक स्टडी के लिए कर रहे हैं, वी विल मीट अगेन। जी 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 हाँ जरूर जरूर। अच्छा बेटा, ये अली मदद बेटा।